અવર વ્લોગ. અમે જઈ ફટાકડા ફોડવા. અમે ફટાકડા ફોડવા નથી જતા, અમે જઈએ છીએ બહાર રાઉન્ડ મારવા માટે. ભજીયા ખવાઈ ગયા છે વધારે. હા, થોડાક ભજીયા ખવાઈ ગયા છે અત્યારે. અને આજે છે ને અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે. ઠેર ઠેર સુરતમાં બધી જ જગ્યાએ સેલિબ્રેશન ચાલે છે. અને અમે ગુજરાતી એટલે ગરબા તો ક્યારેય ભૂલાય જ નહીં, ગમે એવો પ્રસંગ હોય. અને જો ચારે બાજુ આમાં આતશબાજી થઈ રહી છે, સારો એવી ઠંડી છે, સારો એવો માહોલ છે, બધી જગ્યાએ સત્સંગો અને ડીજેના તાલે બધા ગરબે ઘૂમે છે, ડાન્સ કરે છે. મતલબ ખરેખર ભગવાન જ્યારે અયોધ્યામાં આવ્યા ને ત્યારનું જે વાતાવરણ હતું ને એવું જ અત્યારે વાતાવરણ છે સુરતનું, તમે જોઈ શકો છો. ઠેર ઠેર ફટાકડા વાળા બધા અમારા ફટાકડા લે છે બેન પાસે. થોડાક અમે જોડે લઈને જ આવ્યા છીએ, થોડાક આ લે છે. બાર્ગેનિંગ કરે છે જો ફટાકડા લેવા માટે. હજી બાર્ગેનિંગ જ ચાલુ છે. તો ફાઇનલ લઈ લીધા છે, મતલબ અમારે એટલા બધા તો નહોતા ફોડવા, બે લઈ લીધા. તો અમે જઈએ છીએ હવે ફટાકડા ફોડવા. લઈ લીધા છે તો રોડ ઉપર ફોડવા દે તો ઠીક છે. નહીં તો જશે ઘરે ઘરે આ લોકો લઈને જાય છે ફટાકડા, ખંભા ઉપર મૂકી દીધા છે. ઠેર ઠેર સુરતમાં બધી નકરા ફટાકડા જ ફોડે છે લોકો. નાના નાના છોકરાઓ પણ ફટાકડા કન્ટિન્યુઅસ ફોડી રહ્યા છે ચારે બાજુ. ખરેખર જેવો સુરતમાં દિવાળીનો માહોલ હતો ને એવો જ અત્યારે છે. થોડાક ગાડી પર લોકો ટ્રકમાં પણ જય શ્રી રામના જે લેબલ છે ધજા છે લગાવીને ફરી રહ્યા છે. હું શાયદ તો BRTX જ જાશું. અહીંયા શું છે ગમે એટલી બધી ભીડ. અહીંયા મંચાવ સૂપ છે ને ફ્રીમાં આપી રહ્યા છે રામ ભગવાનની ખુશીમાં. લોકો પીવા ઉમટી ગયા છે ને બધું. સુરતમાં ઘણી જગ્યાએ આઈસ્ક્રીમ ફ્રીમાં છે, અમુક જગ્યાએ સોડા ફ્રીમાં છે. અહીંયા પણ ફટાકડા ફોડી રહ્યા છે. મેગી નથી ખાવા દેતી. મેગી નથી ખાવાની. મેગી ખાવા દે ને. સાનમુની આંખમાં મટકાડી. મેગી વાળાને લારી જોવે એટલે ખબર નહીં. મેગી ને મોમોઝ ને અહીંયા લોકો ફોડે છે ફટાકડા. અને જો અમે પણ અહીંયા જ ફોડવાના છીએ હવે. બસ અહીંયા નહીં. ક્યાંય નથી ફોડતા કોને રોડ ઉપર ના ફોડે ફટાકડા. જો BRTS તો ફટાકડા ફોડતું નથી એટલે અમને લાગે છે બીક કે ભાઈ સપોઝ કંઈ ખીજાય યા તો કોઈ કંઈ કાંડ થાય. આજુબાજુમાં નકરા ફોરવ્હીલના શોરૂમ છે એ બધું છે. સો અમે જઈએ છીએ પાછા રિટર્ન કરશે. હવે જઈએ ક્યાંક ખબર પડશે કે ક્યાં જવું એવું. બી અમારે છે ને જો ઓલું બી અમારે છે ને અમને પાછળ રહી ગયું છે ગાડી ચલાવવા. મારા બેન છે ને સ્પીડમાં બહુ ચલાવે ગાડી, વાટે ઊભા છીએ એના. ભજીયાને બનાવ્યું નથી, થોડું મોડું થઈ ગયું. અહીંયા બેઠ્યું છીએ. બે ચાલ્યું આવે છે.
ગાડીની લાઈટ જે મારે છે ને ઈ ફટાકડા લઈને આટા મારે છે. ફોડવા ક્યાં ની નથી 10 સુધી. હવે વિચારે છે કે અહીંયા ફોડ નાખે. જો આ બેન અમારે અહીંયા દાડમ કરે છે. પોપઅપ ફોડે છે. નાની છે ને કેટલા છે? પૂરા થઈ ગયા. પોપઅપ નું એક બોક્સ જ હતું નાનું. સાતું નથી. અગરબત્તી થી આ દાડમ હળગી જાય. જો આ બે છે ને અહીંયા અગરબત્તી સળગાવે છે. પવનની સળગતી નહોતી એટલે એમ નો હોય ફરી જાય. એનથી દાડમ કરતી ઠારમાં એમનું કરતી આવું. જો આ બે છે ને દાડમ કરે છે. તો હજી બીજા પાછા ફોડવા મળી છે. ચાલુ જ રાખજો. કમલ એક 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 કરને. આને કઈ મરજી બોમ્બ ફોડવાની ઓલી નથી ટેવડ, એટલે ઈ નાના છોકરાને જેવું કરે. ત્રણેય જો રસ્તા વચ્ચે ફટાકડા ફોડીએ છીએ અમે બધા જ. આ બધી જો ગાડી થઈ ગઈ છે. આ તો ખાસ આ લીધી છે ઈ દાડમ કરે છે. ને આ રહ્યું આપણું દાડમ. જો આ છે ને આ કોઈને ફોડવા જ નથી દેતી. જો પીવે છે અને જોડે કરતી જાય છે. બેન અમારે હજી ચાલુ જ છે અને આ બેન અહીંયા બેઠા છે. ફોન જોવે છે. જો સ્નેપ ઉતારતી જાય છે અને ફોન જોવે છે અને આ દાંત કાઢે છે અને અડધો કલાક બેઠી છે. બેન દાણા નાખો થોડા દાણા. આ બે સિંગદાણા ખાઈ છે અને દેતી નથી. ચણે જો ચકલી આ બે ઊભી ઊભી ખાય છે રોડ વચ્ચે. લે મને હોતી દેવા આવે જો. લે તને ખવડાવું લે. આવું મને ખાઈ આ હાર ખાય છે ને તીખું ને તમતમતું ને એવું જ ભાવે. લાઈક મંચુરિયન, પાવભાજી, મેગી, મોમોઝ. હવે જાય છે અમે ઘર બાજુ. ઓલી બેનની ગાડી જો આગળ છે. અમે છીએ ત્યાં નાસ્તો હવે ઘરે જઈને થોડી વાર ફટાકડા
ફરવા છે તો ફોડશું, બાકી સુઈ જશું. મિત્રો, અમારા ઉત્તરાયણનો એક વ્લોગ આવી ગયો છે, ત્યાં સ્ક્રીન પર આપેલો છે, ત્યાં જોઈને જોઈ લેજો. અને જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.